હેલો ફ્રેન્ડ્સ, 502 પેપરના યુનિટ નંબર 3 જેનું લેક્ચર નંબર 5 આજે આપણે ભણીશું. તો એમાં આજે આપણે બે થિયરમ ભણવાના છે. ફર્સ્ટ થિયરમ છે, ઇફ En be a sequence of non-empty compact subset of metric space XD such that En contain En plus 1, contain En plus 2, contain En plus 3, containing every n is equal to 1, 2, 3 થી અનંત સુધી, બરાબર છે. એન્ડ લિમિટ n tends to infinity diameter of En equal to 0, then intersection n equal to 1 to infinity En consist of exactly one point. તો અહીંયા જો સ્ટેટમેન્ટ તમને આપ્યું છે, En એ સિક્વન્સ છે નોન એમ્પ્ટી કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ XDની, બરાબર છે. En જે છે નોન એમ્પ્ટી સેટ XD કોમ્પેક્ટ સેટનો સબસેટ છે, અને એમાં જે En એ કન્ટેનિંગ કરે છે En પ્લસ 1 ને En પ્લસ 2 ને, બરાબર. એવી રીતે n જે છે એ કેવા છે 1, 2 થી ઇન્ફિનિટી. So limit n tends to infinity diameter of En equal to 0, then intersection n equal to 1 to infinity En consist of exactly one point. તો આપણે અહીંયા આની અંદર એવું બતાવવાનું છે કે આટલી વસ્તુઓ આપેલી છે અને જે ઈએનનો ઇન્ટરસેક્શન છે એ એક્ઝેક્ટલી એક વન પોઈન્ટને ધરાવે છે એવું આપણે બતાવીશું. તો એના માટે જે આપી દીધું છે આપણે લખીશું પ્રૂફમાં. વી હેવ En બી એ સિક્વન્સ ઓફ નોન એમ્પ્ટી કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ XD એન્ડ En કન્ટેનિંગ En પ્લસ 1, En પ્લસ 2 થી, બરાબર. એવી રીતે લખી શકાશે. વી નો ધેટ ઇન્ટરસેક્શન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટી En not equal to 5 as a En contain En plus 1 every n બરાબર 1, 2, 3 infinitive by above theorem. બરાબર, આટલી વસ્તુ છે અને એક થિયરમ આગળ છે જેના ઉપરથી આપણે આ લખી શકીએ કે ઇન્ટરસેક્શન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટિવ En નોટ ઇક્વલ ટુ 5. સપોઝ intersection n equal to 1 to infinitive En contains two distinct point P and Q. En જે છે એ P અને Qના બે પોઈન્ટને ધરાવે છે. તો PQ બિલોંગ્સ ટુ ઇન્ટરસેક્શન n ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફિનિટિવ En. હવે PQ બિલોંગ્સ ટુ En, તો PQ Enની અંદર હશે. ઇક્વેશન 1 આપો. એવરી n બરાબર 1, 2 થી ઇન્ફિનિટિવ. સિન્સ P એન્ડ Q આર ડિસ્ટિંક્ટ, P નોટ ઇક્વલ ટુ Q. હવે P અને Q જે છે એ અલગ અલગ લઈએ તો નોટ ઇક્વલ ટુ Q લખાય. ડિસ્ટન્સ PQ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન ગ્રેટર ધેન 0. Since limit n tends to infinity diameter of En equal to 0 for given epsilon by 2 greater than 0, there exists a positive integer capital N such that n greater than or equal to capital N implies માનાંકમાં diameter of En minus 0 less than epsilon by 2, diameter of En less than epsilon by 2. So diameter of En less than epsilon by 2 ને ઇક્વેશન નંબર 2 આપીશું. So every n greater than or equal to capital N. Since d PQ is equal to epsilon less than or equal to diameter of En. તો since epsilon less than or equal to diameter of En less than epsilon by 2, so epsilon less than epsilon by 2 થશે. So શું લખાશે? epsilon less than epsilon by 2. હવે આગળ કોમ્પેક્ટ મેટ્રિક સ્પેસની ડેફિનેશન જોઈએ. અ મેટ્રિક સ્પેસ XD is said to be compact metric space if every Cauchy sequence in a X converges. કમ્પ્લેટ મેટ્રિક સ્પેસ કોને કહીશું? કે મેટ્રિક સ્પેસ XD is said to be complete metric space if every Cauchy sequence in X converges. દરેક Cauchy sequence જે છે Xની અંદર એક કન્વર્જિસ છે. તો ફોર એક્ઝામ્પલ, any compact metric space is complete and R minus 0 and Q are not a complete metric space. થિયરમ જોઈએ હવે. સમ સ્પેશિયલ રિયલ સિક્વન્સ. સો ફર્સ્ટ છે, if P greater than 0 then limit n tends to infinity 1 upon n raised to P equal to 0. Second, if P greater than 0 then limit n tends to infinity nth root of P equal to 1. થર્ડ છે, if limit n tends to infinity nth root of n equal to 1. ફોર્થમાં આવશે, if alpha is a real number and P greater than 0 then limit n tends to infinity n raised to infinitive by 1 plus P raised to n is equal to 0.
5માં છે ઇફ માનાંકમાં x લેસ દેન 1 ધેન લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0. તો ફર્સ્ટ આપણે પ્રૂફ કરીએ, બરાબર. 3 આપણે પ્રૂફ કરીએ. એમાં ફર્સ્ટ જોઈએ કે લેટ p ગ્રેટર દેન 0, લેટ એપ્સેલોન ગ્રેટર દેન 0 બી એની ગિવન. આપણે પહેલાં પીને ગ્રેટર દેન 0 લઈએ અને એપ્સેલોનને ગ્રેટર દેન 0 લઈશું. વી હેવ ટુ ફાઇન્ડ પોઝિટિવ ઇન્ટીજર કેપિટલ n. પોઝિટિવ ઇન્ટીજર કેપિટલ n આપણે લઈશું. n ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ n ઇમ્પ્લાઇઝ 1/n રેઝ ટુ p માઇનસ 0 લેસ દેન એપ્સેલોન. સો માનાંકમાં 1/n રેઝ ટુ p માઇનસ 0 ડબલ ઇમ્પ્લાઇઝ 1/n રેઝ ટુ p લેસ દેન એપ્સેલોન. તો ડબલ ઇમ્પ્લાઇઝ 1/n રેઝ ટુ p લેસ દેન એપ્સેલોન. ડબલ ઇમ્પ્લાઇઝ n રેઝ ટુ p ગ્રેટર દેન 1/epsilon. સો ડબલ ઇમ્પ્લાઇઝ n ગ્રેટર દેન 1/epsilon 1/p. એવી રીતે લખાશે. અહીંયા જે p હતા તો બંને સાઈડ p રૂટ લઈ લો તો અહીંયા સુધી જશે n ગ્રેટર દેન 1/epsilon 1/p રૂટ થશે. સો 1/n રેઝ ટુ p માનાંકમાં ડબલ ઇમ્પ્લાઇઝ n ગ્રેટર દેન 1/epsilon 1/p. બાય આર્કિમિડિયન પ્રોપર્ટી there exists positive integer capital N such that capital N greater than 1/epsilon raised to 1/p and n raised to p greater than 1/epsilon implies 1/n raised to p less than epsilon. બરાબર છે. એવી રીતે લખી શકાય વ્યસ્ત કરીએ તો. સો ફોર એવરી n greater than or equal to capital N implies 1/n raised to p minus 0 માનાંકમાં is equal to 1/n raised to p less than or equal to 1/capital N raised to p less than epsilon. Less than or equal to 1/n raised to p less than epsilon લખાશે. સો એના ઉપરથી શું લખાશે? 1/n raised to p minus 0 less than epsilon એટલે કે શું લખાશે? અને શું કહેવાશે? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n raised to p is equal to 0 લખાશે. શું લખાશે? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 1/n raised to p is equal to 0. સેકન્ડ કન્ડિશન હવે આપણે જોઈએ કે p ગ્રેટર દેન 0 આપેલા છે. હવે આમાં શું કરવું પડશે? વી પ્રૂવ ધેટ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ p ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. તો આપણે ટુ પ્રૂવ ધેટ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ p માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આવું પણ આપણે લખી શકીએ ને. તો આપણે આ પ્રૂફ કરીશું. તો પહેલાં આના બરાબર શું લઈ લઈશું? nth રૂટ ઓફ p માઇનસ 1 બરાબર xn લઈ લઈએ. લેટ xn ઇઝ ઇક્વલ ટુ nth રૂટ ઓફ p માઇનસ 1. તો એને બે કેસમાં આપણે પહેલાં સાબિત કરીશું. ફર્સ્ટ કેસની અંદર શું આવશે? લેટ p ગ્રેટર દેન 0 ધેન xn ઇઝ ઇક્વલ ટુ nth રૂટ ઓફ p માઇનસ 1 ગ્રેટર દેન 0. લેટ p ગ્રેટર દેન 0 ધેન xn ઇઝ ઇક્વલ ટુ nth રૂટ ઓફ p માઇનસ 1 ગ્રેટર દેન 0. સો nth રૂટ ઓફ p માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ xn. શું લખાશે? nth રૂટ ઓફ p માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ xn. તો અહીંયા બંને સાઈડ શું nth રૂટ છે તો એને આવી રીતે લખાશે. p ની 1/n ઘાત ઇક્વલ ટુ 1 આ સાઈડ આવશે તો 1 પ્લસ xn. p ની 1/n ઘાત બંને સાઈડ આપણે n ઘાત લઈ લઈએ. ની n ઘાત 1 પ્લસ xn ની n ઘાત. સો p ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ xn ની n ઘાત. તો p ઇક્વલ ટુ nc0 1 ની n ઘાત પ્લસ nc1 xn પ્લસ nc2 xn નો સ્ક્વેર. એવી રીતે તમે ncn xn ની n ઘાત સુધી લખી શકો છો. સો p ઇક્વલ ટુ nc0 1 ની n ઘાત શું લખાશે? 1 પ્લસ nxn પ્લસ આ રીતે આનું જે nc1 ની xn કરીશું ત્યારે એનું શું સાદુરૂપ મળશે? nxn પ્લસ n માઇનસ 1/2 xn નો સ્ક્વેર. બરાબર છે. એવી રીતે xn ની n ઘાત. સો p ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ nxn પ્લસ એવી રીતે લખી શકાશે. તો p ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 પ્લસ nxn. સિન્સ p ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 1 પ્લસ nxn, so xn ની n લેસ દેન ઓર ઇક્વલ ટુ p માઇનસ 1, xn લેસ દેન ઓર ઇક્વલ ટુ p માઇનસ 1 બાય n લખાશે. આ n જે છે છેદમાં આવી જશે. એન્ડ xn ગ્રેટર દેન 0. સો 0 લેસ દેન xn લેસ દેન ઓર ઇક્વલ ટુ p માઇનસ 1 બાય n. સિન્સ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ p માઇનસ 1 બાય n ઇઝ ઇક્વલ ટુ 0, લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ xn ઇક્વલ ટુ 0. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ p માઇનસ 1 બરાબર 0 લખી શકાય છે બાય સેન્ડવિચ થિયરમ ઉપરથી. કે હવે અહીંયા જો તમે શું લખ્યું? xn જે છે એ લેસ દેન p માઇનસ 1 બાય n થાય છે એન્ડ xn ગ્રેટર દેન 0 થાય. સો 0 લેસ દેન xn લેસ દેન ઓર ઇક્વલ ટુ p માઇનસ 1 બાય n લખાય. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ p માઇનસ 1 બાય n ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? 0. સો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ xn ઇક્વલ ટુ 0.
તો આ વચ્ચેમાં પણ લિમિટ લો તો તમને શું મળશે? 0 મળશે. તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ p માઇનસ 1 બરાબર 0 લખાશે. તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ p બરાબર 1 લખાશે. હવે કેસ 2 ની અંદર જોઈએ. p બિલોંગ્સ ટુ 0 1. p 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે કેવું રીતે લખાય? તો 0 લેસ દેન p લેસ દેન 1. તો સિન્સ p લેસ દેન 1 1 અપોન p ગ્રેટર દેન 1 લખાશે. તો બાય કેસ 1 ઉપરથી શું લખાશે? લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ 1 અપોન p ઇક્વલ ટુ 1. લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 અપોન nth રૂટ ઓફ p ઇક્વલ ટુ 1. લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ શું લખાશે? વ્યસ્ત કરશો તો nth રૂટ ઓફ p ઇઝ ઇક્વલ ટુ 1. સો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ sn બરાબર s. લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 અપોન sn બરાબર 1 અપોન s લખાય. કેસ 2 જોઈએ. ઇફ p ઇક્વલ ટુ 1 ટેક 2 nth રૂટ્સ ઓફ 1 ધેન 1 ની 1 અપોન n ઘાત બરાબર 1. સિન્સ p ઇક્વલ ટુ 1, p બરાબર આપણે 1 લઈએ તો 1 એટલે p ની 1 અપોન 1 ની જગ્યાએ p લખીશું તો શું લખાશે? p ની 1 અપોન n ઘાત ઇક્વલ ટુ 1. એવરી n ઇક્વલ ટુ 1 2 3 બરાબર છે. તો લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ p ઇક્વલ ટુ 1. બાય કેસ 1 2 એન્ડ 3 thus for any p greater than 0 limit n tends to infinitive nth root of p equal to 1. હવે આપણે થર્ડ પ્રૂફ કરીએ. આપણે ત્રણ કેસની અંદર આપણે પ્રૂફ કરીએ. અહીંયા nth રૂટ ઓફ p ની લિમિટ 1 થાય છે એવું કેવી રીતે કર્યું કે ફર્સ્ટ આપણે લીધું p બરાબર શું લીધા હતા? 1 લીધા હતા. એના પછી આપણે અહીંયા શું લીધું? p જે છે 0 1 ની વચ્ચે છે, પછી p બરાબર 1 લીધા. બરાબર, તો આપણને અહીંયા શું મળ્યું? આ ત્રણ કેસીસ ઉપરથી લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ p બરાબર 1 મળે છે. વી શો દેટ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ n ઇક્વલ ટુ 1 લખાય. આપણે સાબિત કરવું છે. ટુ પ્રૂવ દેટ લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ nth રૂટ ઓફ n માઇનસ 1 ઇક્વલ ટુ 0. લેટ xn ઇક્વલ ટુ, હવે આના જગ્યાએ આપણે xn ધારી લઈએ કે xn ઇઝ ઇક્વલ ટુ nth રૂટ ઓફ n માઇનસ 1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. સો xn ઇઝ ઇક્વલ ટુ n ની કેટલી ઘાત? 1 અપોન n ઘાત માઇનસ 1. સો અહીંયા શું લખાશે? 1 પ્લસ xn ઇઝ ઇક્વલ ટુ n ની 1 અપોન n ઘાત. સો n ની 1 અપોન n ઘાત અને એની n ઘાત લઈએ, બંને સાઈડ n ઘાત કરીશું તો શું મળશે તમને? 1 અપોન n ઘાત જતી રહેશે તો n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ xn ની n ઘાત મળશે. તો અહીંયા મળે છે n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ xn ની n ઘાત 1 પ્લસ nc1 xn પ્લસ nc2 xn નો સ્ક્વેર પ્લસ 3xn ની n ઘાત 1 પ્લસ nc1 xn પ્લસ n માઇનસ 1 બાય 2 ફેક્ટોરિયલ xn નો સ્ક્વેર બરાબર છે એવું મળશે. તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ n માઇનસ 1 બાય 2 ફેક્ટોરિયલ xn નો સ્ક્વેર. સો xn સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ અહીંયા શું આવશે? 2n n માઇનસ 1. આ પદ આખું આ સાઈડ આવતું રહે તો શું મળે? 2n બાય n માઇનસ 1. સો xn નો સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ 2 બાય n માઇનસ 1 થશે. સિન્સ xn ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 તો xn લેસ દેન ઓર ઇક્વલ ટુ √2 બાય √n માઇનસ 1 બરાબર છે. xn નો સ્ક્વેર છે તો બંને સાઈડ સ્ક્વેર રૂટ લઈએ તો શું થશે? અહીંયા xn થશે લેસ દેન ઓર ઇક્વલ ટુ √2 બાય √n માઇનસ 1. તો 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ xn લેસ દેન ઓર ઇક્વલ ટુ √2 બાય √n માઇનસ 1. નાઉ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ √2 બાય √n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ √2 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 અપોન √n માઇનસ 1. હવે √2 લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 અપોન n માઇનસ 1 ની 1/2 ઘાત. તો પાછળ લિમિટ મૂકતા ઇન્ફિનિટી શું મળશે? અહીંયા 0 મળશે. તો √2.0 ઇઝ ઇક્વલ ટુ 0 લખાશે. બાય સેન્ડવિચ થિયરમ ઉપરથી શું લખી શકો તમે? લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટિવ xn બરાબર 0. તો અહીંયા લિમિટ લેશો તો એ 0 મળશે. તો ત્યાં આગળ શું લખાશે? nth રૂટ ઓફ n માઇનસ 1 બરાબર 0. તો nth રૂટ ઓફ n ઇઝ ઇક્વલ ટુ 1 જે આપણે સાબિત થઈ ગયું.